રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓથી બનેલા શાકભાજી અને ફળોની ગુણવત્તા અંગે પ્રશ્નો વધી રહ્યા છે। કેન્સર, હોર્મોનલ ડિસઓર્ડર, પેટના રોગ, ચામડીના ચેપ જેવી ગંભીર બીમારીઓ નોંધાઈ રહી છે। તેવામાં જૂનાગઢમાં લોકો હવે બજારમાં મળતા શાકભાજી કરતાં ઘર આંગણે જ ટેરેસ ગાર્ડનિંગ દ્વારા ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાનું પસંદ કરે છે। એક પરિવારે પોતાના ઘરની છત પર અનેક શાકભાજી અને ફળોની ખેતી શરૂ કરી છે। તેઓ માને છે કે આ પ્રક્રિયા માત્ર સ્વાસ્થ્ય માટે નહીં પરંતુ માનસિક શાંતિ માટે પણ ફાયદાકારક છે। મિત્રોને મારે ખાસ એક વિનંતી છે કે જ્યારે પણ આપણે શાકભાજીમાં દવા છંટકાવ કરવાની હોય ત્યારે હંમેશા આપણે રાસાયણિક દવાનો ઉપયોગ કરવો હોય તો તે પહેલાં આપણે આના બીજા ઉપાયો એટલે કે જૈવિક હોય કે પછી પ્રાકૃતિક ખેતી રિલેટેડ હોય કે પછી સંકલિત જીવાત વ્યવસ્થાપનના ઉપાય કરીને જીવાત નિયંત્રણ કરીએ તો આપણે સરળતાથી જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ। ફાર્મિંગ બધા કહે છે પણ ઓર્ગેનિક કેટલું આપણને મળે છે એની આપણને કોઈ ખાતરી નથી હોતી। બીજું કે રાસાયણિક છંટકાવ દવાઓનો, રાસાયણિક ખાતરો, એના સિવાય આ પોલ્યુશનના હિસાબે ખેડૂતોની પણ એક મજબૂરી છે કે એ લોકો પણ આ રાસાયણિક દવાઓ અને ખાતર સિવાય મોટો પાક નથી લઈ શકતા કેમ કે એ લોકો પ્રોફેશનલ છે, એમનો ઉદ્દેશ કમાણીનો છે। કોણ કહે છે કે સિંહના ટોળા ન હોય? ગીર અભયારણ્યમાં જોવા મળ્યું છે સિંહોનું ટોળું। એક બે નહીં પરંતુ 11 સિંહ એક સાથે પસાર થયા। ગીર અભયારણ્યમાં એક સાથે 11 સિંહ પરિવારને ટહેલતા નિહાળી અને પ્રવાસીઓ પણ અભિભૂત થઈ ગયા। અભયારણ્યના સૂકા કળાયા વિસ્તાર નજીક જોવા મળ્યા છે આ સિંહ। તો જીપ્સીમાં રહેલા પ્રવાસીઓએ અદ્ભુત દ્રશ્યો નિહાળ્યા। સિંહ પરિવારમાં 3 સિંહણ અને 8 સિંહ બાળનો સમાવેશ થાય છે।